નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા તેમાં સ્વાધ્યાય 5.2નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। પહેલું છે, નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો। તો અહીં આપણને કેટલીક આકૃતિ આપી છે અને એમાં આપણે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે આપણે જણાવવાનું છે। સૌથી પહેલું છે, જો એ સમાંતર બી હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિ જુઓ। અહીં રેખા એ છે તે રેખા બીને સમાંતર છે અને આપણે સાબિત કરવાનું છે। અહીં એમ આપેલું છે કે જે ખૂણો 1 છે એટલે કે આ ખૂણો અને ખૂણો 5 આ બંને એક સરખા છે એવું આપણે કયા ગુણધર્મ પરથી કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણની જોડ એકરૂપ હોય। આ આપણે થિયરીમાં શીખી ગયા છે, તો એ ગુણધર્મ અહીં લાગુ પડે છે। તો અહીં લખવાનું, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણની જોડ એકરૂપ હોય। હવે બીજું છે, જો ખૂણો 4 બરાબર ખૂણો 6 હોય તો એ સમાંતર બી છે એવું આપણે કયા ગુણધર્મ પરથી કહી શકીએ। તો અહીં આપણે જોઈએ ખૂણો 4 અને ખૂણો 6 આ બંને ખૂણા આપણે જોવાના છે। તો આપણે જોયું છે કે બે રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ એકરૂપ હોય તો આપેલ રેખાઓ સમાંતર હોય। અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ખૂણો 4 જે છે અને ખૂણો 6 છે એકબીજાના યુગ્મ કોણ કહી શકાય। અહીં આપણે તમને આકૃતિમાં દર્શાવું તો અહીં જે લાલ લીટી મેં દોરી તેમાં ખૂણો 4 અને ખૂણો 6 આ એકબીજાના યુગ્મ કોણ છે। તો અહીં આપણે લખીએ, બે રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ એકરૂપ હોય તો આપેલ રેખાઓ સમાંતર હોય। હવે ત્રીજું છે, ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ હોય તો એ સમાંતર બી છે એવું આપણે કયા ગુણધર્મ પરથી કહી શકીએ તે આપણે જણાવવાનું છે। તો અહીં ખૂણો 4 છે અને ખૂણો 5 છે, તો આ બંનેનો સરવાળો છે તે 180 છે। તો આપણે થિયરીમાં શીખી ગયા કે બે રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણો પૂરક કોણ હોય તો આપેલ બે રેખાઓ સમાંતર છે તેમ કહી શકાય। આ બંને અંતઃકોણો છે, 4 અને 5 જે છે તે અંતઃકોણ છે। આથી અહીં આપણે લખીએ, બે રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણો જો પૂરક હોય તો બે રેખાઓ સમાંતર હોય। આ ગુણધર્મ પરથી આપણે કહી શકીએ। હવે બીજું છે, બાજુની આકૃતિમાંથી કહો। અહીં અનુકોણની જોડો કઈ કઈ છે, આ આકૃતિમાં અનુકોણની જોડો કઈ કઈ છે તે આપણે લખવાનું છે। તો સૌથી પહેલાં જોઈએ તો ખૂણો 1 અને ખૂણો 5 આ બંને અનુકોણ છે। પછી બીજું છે ખૂણો 4 અને ખૂણો 8, ત્રીજું છે ખૂણો 2 અને ખૂણો 6 અને ચોથું છે ખૂણો 3 અને ખૂણો 7 આ બધા અનુકોણની જોડ છે। તો અહીં આપણે જવાબ લખીએ, ખૂણો 1 બરાબર ખૂણો 5 કારણ કે અનુકોણ છે તે એકરૂપ હોય। પછી બીજું છે
ખૂણો 2 અને ખૂણો 6, ત્રીજું છે ખૂણો 3 અને ખૂણો 7, અને ચોથું છે ખૂણો 4 અને ખૂણો 8. તો આપણે અનુકોણની જોડ લખી. હવે બીજું પૂછ્યું છે અંતઃયુગ્મ કોણની જોડો લખવાની છે. તો અંતઃયુગ્મ કોણની જોડો કઈ કઈ છે? તો કે ખૂણો 3 અને ખૂણો 5 છે તે પણ અંતઃયુગ્મ કોણની જોડ કહી શકાય, અને એવી જ રીતે ખૂણો 2 અને ખૂણો 8 છે તેને પણ આપણે અંતઃયુગ્મ કોણની જોડ કહી શકાય. તો અહીં આપણે જવાબ લખીએ ખૂણો 3 બરાબર ખૂણો 5, કારણ કે અંતઃયુગ્મ કોણ છે તે સરખા હોય, અને ખૂણો 2 બરાબર ખૂણો 8. હવે ત્રીજું છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડો લખો. તો આપણે શીખી ગયા કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ હોય તો એકબીજાની પૂરક હોય, એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય. તો અહીં આપણે જોઈએ તો આ જે ખૂણો 2 અને ખૂણો 5 છે તે બંનેનો આપણે સરવાળો કરીએ તો 180 થશે, અને ખૂણો 3 અને ખૂણો 8 છે તેનો સરવાળો પણ 180 થશે. તો અહીં આપણે લખીએ કે ખૂણો 2 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ, કારણ કે તે પૂરક હોય, અને ખૂણો 3 વત્તા ખૂણો 8 બરાબર પણ 180 અંશ થાય. હવે ચોથું છે અભિકોણ. તો અહીં આકૃતિમાં અભિકોણ કયા છે તે આપણે દર્શાવવાનું છે. આપણે જાણીએ છીએ કે અભિકોણ છે તે એકરૂપ હોય છે. તો આકૃતિમાં જોઈએ ખૂણો 1 અને ખૂણો 3 સામસામેના જે ખૂણા હોય તે અભિકોણ કહેવાય. બે રેખાથી છેદતા સામસામેના ખૂણાઓ અભિકોણ કહેવાય. તો એવા ઘણા બધા મળશે આપણને, ખૂણો 4 અને 2, 8 અને 6, 5 અને 7, અને 1 અને 3. તો આ બધા આપણે લખવાના છે. તો અહીં આપણે જવાબમાં લખીએ ખૂણો 1 બરાબર ખૂણો 3, ખૂણો 2 બરાબર ખૂણો 4, ખૂણો 5 બરાબર ખૂણો 7, અને ખૂણો 6 બરાબર ખૂણો 8. આ બધી આપણે અભિકોણની જોડ છે તેમ કહી શકાય. હવે ત્રીજું છે બાજુની આકૃતિમાં P સમાંતર Q છે તો અજ્ઞાત ખૂણાઓ શોધો. અહીં આપણને આપી દીધું છે કે રેખા P છે તે રેખા Qને સમાંતર છે. તો અહીં બાકીના જે ખૂણાઓ છે E, F, ABCD આ બધા ખૂણાઓ આપણે શોધવાના છે. અહીં આકૃતિમાં આપણને એક ખૂણાનું માપ આપી દીધું છે 125 અંશ, અને તેના ઉપરથી આપણે બાકીના ખૂણાઓ શોધવાના છે. તો સૌપ્રથમ તો આપણે લખીએ કે અહીં P સમાંતર Qની છેદિકા ધારો કે L છે. અહીં આ છેદિકા છે તેને આપણે L નામ આપીએ, તો છેદિકા L છે. હવે આપણે જાણીએ છીએ કે અનુકોણ એકરૂપ હોય, એટલે કે સામસામેના જે ખૂણાઓ છે તે એકરૂપ હોય. આથી અહીં ખૂણો D છે, અનુકોણ છે 125નો અનુકોણ કયો થશે? તો કે ખૂણો D જે છે તે 125નો અનુકોણ છે તેમ કહી શકાય. તો અહીં આપણે જવાબમાં લખીએ કે તેથી D બરાબર 125 અંશ થાય. હવે આગળ છે તથા, અહીં D બરાબર B થશે કારણ કે સામસામેના ખૂણાઓ છે તે એકરૂપ હોય. તો તેથી D બરાબર B બરાબર 125 અંશ, કારણ કે તે સામસામેના ખૂણા એટલે કે અભિકોણ એકરૂપ હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં બાજુમાં તમારે ગુણધર્મ ખાસ લખવાનો છે કે કયા ગુણધર્મ પરથી તમે કીધું કે D બરાબર B થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે અહીં આપણે જોઈએ તો ખૂણો E અને ખૂણો 125 જે છે, એટલે કે આ બંને, અહીં તમે જુઓ ખૂણો E અને 125 આ બંને રેખિક જોડ બનાવે છે. હવે આપણે શીખી ગયા કે રેખિક જોડનો સરવાળો 180 અંશ થાય. તો અહીં આપણે લખીએ ખૂણો E
વત્તા 125 બરાબર 180, કારણ કે રેખિક જોડ છે. તેથી ખૂણો E બરાબર 180 ઓછા 125, તો ઈનું મૂલ્ય આપણને મળશે 55 અંશ. તો ઈનું મૂલ્ય આપણને મળ્યું કેટલું? 55. હવે E અને F છે તે અભિકોણ છે, એટલે કે સામસામેના ખૂણા છે. તેના પરથી આપણે કહી શકીએ કે E બરાબર F બરાબર 55 અંશ, કારણ કે અભિકોણ છે. તો અહીં Fનું મૂલ્ય પણ આપણને મળ્યું 55 અંશ. હવે F બરાબર C પણ કહી શકાય, કારણ કે અહીં F બરાબર C બરાબર 55, કારણ કે અનુકોણ છે. અનુકોણ હોવાથી C પણ 55 અંશ થશે. હવે C અને A છે તેનું મૂલ્ય પણ સરખું છે, કારણ કે તે સામસામેના ખૂણા છે, એટલે કે અભિકોણ છે. તો અહીં C બરાબર A બરાબર 55 અંશ ને કૌંસમાં લખવાનું, કારણ કે અભિકોણ છે. તેથી આપણે આખો જવાબ જો એક લીટીમાં લખવો હોય તો બધાયના મૂલ્ય આપણે લખીએ. અહીં ખૂણો A બરાબર 55 અંશ, ખૂણો B બરાબર 125 અંશ. અહીં આપણે જોઈએ મૂલ્ય જોતા જવાનું. એનું મૂલ્ય આપણને મળ્યું છે 55, બીનું મૂલ્ય મળ્યું 125, સીનું મૂલ્ય છે 55, ડીનું મૂલ્ય છે 125, ઈનું મૂલ્ય 55 અને એફનું મૂલ્ય પણ 55. તો અહીં આપણે જવાબ લખી દઈએ. ખૂણો C બરાબર 55, ખૂણો D બરાબર 125 અંશ, ખૂણો E બરાબર 55 અંશ અને ખૂણો F બરાબર 55 અંશ છે. તો આ થયો આપણો જવાબ. હવે ચોથું છે, જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં Xનું મૂલ્ય શોધો. અહીં L અને M સમાંતર છે, તેવી જ રીતે બીજી આકૃતિમાં પણ L અને M સમાંતર છે. અહીં આપણે Xનું મૂલ્ય શોધવાનું છે, એટલે કે આ X અને આ X, આ બંનેનું આપણે વારાફરતી મૂલ્ય શોધીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જુઓ કે આકૃતિ પરથી આપણે એમ કહી શકીએ, ધારો કે આ ખૂણો જે છે તેને આપણે A નામ આપીએ. અહીં આપણે A નામ આપ્યું. તો ખૂણો A છે તે 110 અંશ કહી શકાય, કારણ કે સામસામેના ખૂણાઓ અભિકોણ છે જે એકરૂપ હોય. તો અહીં તમારે લખવાનું કે આકૃતિ પરથી A બરાબર 110 અંશ અને કૌંસમાં લખવાનું, કારણ કે અભિકોણ છે. હવે આપણે જાણીએ છીએ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો હોય તે પૂરક કોણ હોય. તો અહીં જે A અને X છે તે એક તરફના અંતઃકોણ છે, તો તે બંનેનો સરવાળો 180 અંશ હોય. તો અહીં આપણે લખીએ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો પૂરક હોય. તેથી x વત્તા a બરાબર 180. હવે એનું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું છે? 110 અંશ. તો અહીં આપણે x વત્તા 110 બરાબર 180. તો xનું મૂલ્ય આપણને મળશે 180 ઓછા 110, એટલે x બરાબર 70 અંશ. તો આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજું છે, આ આકૃતિમાં આપણે xનું મૂલ્ય શોધવાનું છે. હવે x બરાબર 110 અંશ થાય તેવું આપણે કેના પરથી કહી શકીએ? તો આપણે ગુણધર્મ જાણીએ છીએ કે અનુકોણ જો હોય તે એકરૂપ જોડ હોય. તો અહીં 100 અને x આ બંને એકબીજાના અનુકોણ છે, કારણ કે L અને M છે તે સમાંતર છે. આથી આપણે લખીએ કે x બરાબર 100 અંશ, કારણ કે
અનુકોણની જોડ છે। હવે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ એકરૂપ હોય છે, તે આપણે અહીં લખવું પડે। તો એક્સનું મૂલ્ય સીધું આપણને મળી ગયું કે એક્સ બરાબર 100 અંશ, અને અહીં તમારે કારણ પણ લખવાનું, કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ એકરૂપ હોય। તો આ થયો આપણો બીજા દાખલાનો જવાબ। હવે પાંચમો છે, બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે। જો ખૂણો એબીસી બરાબર 70 અંશ હોય તો ખૂણો ડીજીસી અને ખૂણો ડીઈએફ શોધો। અહીં આપણને આકૃતિ આપી છે, ખૂણો 70 અંશ આપેલો છે। આપણે અહીં ખૂણો ડીજીસી એટલે કે આ ખૂણો, અહીં આકૃતિમાં તમને લાલ ખૂણાથી દર્શાવું, આ એક ખૂણો અને બીજો ખૂણો છે ખૂણો ડીઈએફ એટલે કે આ ખૂણો। આ ખૂણાનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે લખીએ પહેલું કે અહીં આકૃતિ પરથી રેખા એ સમાંતર કિરણ ઈડી છે। એબી સમાંતર કિરણ ડીઈ ની છેદિકા રેખાખંડ બીસી છે, તથા ખૂણો એબીસી અને ખૂણો ડીજીસી અનુકોણની જોડ છે। તેથી આપણે કહી શકીએ કે ખૂણો એબીસી બરાબર ખૂણો ડીજીસી। તેથી ખૂણો ડીજીસી બરાબર 70 અંશ, કારણ કે એબીસીનું મૂલ્ય પણ 70 અંશ છે। તો આ થયો આપણો પહેલાનો જવાબ। હવે બીજા માટે જોઈએ ખૂણો ડીઈએફ એટલે કે આ ખૂણો। તો અહીં આકૃતિ પરથી તમે જુઓ બીસી સમાંતર ઈએફ છે, આ બંને છે તે સમાંતર છે, બીસી અને ઈએફ આ બંને સમાંતર છે અને તેની છેદિકા છે તે ડીઈ છે। તો અહીં બીસી સમાંતર ઈએફની છેદિકા ડીઈ છે, તથા ડીજીસી અને ડીઈએફ છે તે અનુકોણની જોડ છે, એટલે કે આ બંને જે છે તે અનુકોણ થશે। તો આપણે જાણીએ છીએ અનુકોણની જોડ છે તો તેનું મૂલ્ય સરખું હોય। તો અહીં આપણે આગળ લખીએ, તથા ખૂણો ડીજીસી અને ખૂણો ડીઈએફ તે અનુકોણની જોડ છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આકૃતિ બાજુમાં રાખીને ખાસ ખૂણા કયા છે તે જોતું રહેવાનું છે, જેથી તમને જવાબ મેળવવામાં સરળતા રહેશે। તો ખૂણો ડીજીસી બરાબર ખૂણો ડીઈએફ, તેથી ખૂણો ડીઈએફ છે તેનું મૂલ્ય આપણને મળશે 70 અંશ। તો આ થયો આપણો જવાબ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ દાખલાઓ છે, તમારે ગુણધર્મો જે છે તે યાદ રાખવાના છે, તેના પરથી સરળતાથી તમે જવાબ મેળવી શકશો। હવે છઠ્ઠું છે, નીચેની આકૃતિઓમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો। તો જે પહેલી આકૃતિ છે તેમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે। તો કેવી રીતે આપણે કરશું? તો અહીં આપણને ખૂણાઓ આપેલા છે, એક ખૂણો છે 126 અંશ અને બીજો ખૂણો છે 44 અંશ। તો ખૂણો 126 અંશ અને 44 અંશ એની છેદિકા છે તે એક તરફના અંતઃકોણ છે, કારણ કે અહીં એક તરફ અંતઃકોણ બનાવે છે।
તો બંનેનો સરવાળો જો 180 અંશ થાય તો રેખા એલ અને એમ સમાંતર છે તેમ કહી શકાય. તો આપણે ગણીને જોઈ લઈએ કે એનો સરવાળો કેટલો થાય છે. તો અહીં ખૂણો 126 અંશ અને ખૂણો 44 અંશ એ છેદિકાની એક તરફના અંતઃકોણ છે. તેથી અહીં આપણે લખીએ ખૂણો 126 વત્તા ખૂણો 44 બરાબર 170 અંશ છે. તો 180 આપણને જવાબ મળતો નથી. આથી આપણે કહી શકીએ કે રેખા એલ અને એમ છે તે સમાંતર નથી. તો અહીં આપણે કારણ લખવાનું કે અહીં છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ નથી. આથી L does not equivalent to M, એટલે કે રેખા L છે તે M ને સમાંતર નથી તેમ કહી શકાય. તો આવી રીતે તમારે એક લાઈન લખવાની છે જેનાથી તમારો જવાબ સ્પેસિફિક થશે. હવે બીજું છે તેમાં આપણે L અને M સમાંતર છે કે નહીં તે ચકાસવાનું છે. અહીં એક ખૂણો 75 આપ્યો છે અને બીજો પણ 75 છે. તો અહીં આપણે આકૃતિમાં ધારવું પડશે કે આ ખૂણો A છે. તેના પરથી આપણે લખીએ કે ખૂણો A બરાબર ખૂણો 75, કારણ કે બંને અભિકોણ છે. તો અહીં કૌંસમાં લખવાનું અભિકોણ હોવાથી. હવે A અને 75 છે તે એકબીજાના એક તરફના અંતઃકોણ છે. તો A વત્તા 75 બરાબર 75 વત્તા 75 કહી શકાય, કારણ કે એનું મૂલ્ય છે તે 75 છે. 75 વત્તા 75 કરો તો 150 અંશ થાય. તો અહીં પણ સરવાળો 180 મળતો નથી. આથી છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ નથી. તેથી L સમાંતર M નથી. આપણે સંજ્ઞા વડે દર્શાવ્યું, અથવા તો તમે શબ્દોથી પણ લખી શકો કે L સમાંતર M નથી. તો આ બીજાનો જવાબ લખ્યો આપણે. હવે ત્રીજું છે. ત્રીજી આકૃતિ છે તેમાં એક 57 આપ્યું છે અને એક ખૂણો 123 આપ્યો છે. હવે આ જે ખૂણો છે તેને આપણે A નામ ધારીએ. તો અહીં આકૃતિ પરથી A બરાબર 57 અંશ થશે, કારણ કે સામસામેના ખૂણાઓ સરખા હોય અભિકોણ હોવાથી. હવે અહીં અંતઃકોણનો સરવાળો આપણે કરીએ. તો અંતઃકોણનો સરવાળો બરાબર A વત્તા 123 અંશ. એનું મૂલ્ય આપણને ખબર છે 57 અંશ વત્તા 123 અંશ, તો સરવાળો થશે 180 અંશ. તો અહીં આપણને 180 અંશ જવાબ મળે છે. તેથી અંતઃકોણનો સરવાળો 180 અંશ છે, એટલે કે પૂરક કોણ છે. તેથી આપણે કહી શકીએ કે L સમાંતર M છે. તો આ થયો આપણો જવાબ. હવે ચોથું છે. અહીં આપણને 72 આપ્યું છે એક ખૂણો, અને બીજો ખૂણો 98 અંશ આપ્યો છે. હવે આપણે એક ખૂણાને જે 72ની સામેનો છે તેને આપણે A નામ આપીએ. તો આકૃતિ પરથી આપણે લખીએ A બરાબર 72, કારણ કે અભિકોણ છે. હવે 98 વત્તા A બરાબર કેટલા થાય તે આપણે મેળવવાનું છે. તો એનું મૂલ્ય આપણે મૂકીએ તો 72 અંશ. 98 વત્તા 72 કરીએ તો 170 અંશ મળે.
તો અહીં એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ નથી, તેથી L સમાંતર M નથી. આમ આપણે કહી શકીએ. તો આ થયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 5.2 પૂરું થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂર શેર કરજો. થેન્ક યુ.